કાલે 24 સપ્ટેમ્બર 2024 મંગળવારનો દિવસ છે. હું શ્રી રામચરિતમાનસની ચર્ચા આગળ ધોરું છું. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ શ્રી સુગ્રીવજી અને વિભીષણજીને તેમ પૂછ્યું કે આપણે હવે સમુદ્રને પાર કરવાનું છે, પરંતુ આ સમુદ્રમાં અસંખ્ય પ્રકારના મગરો, સાપ અને માછલીઓ અને અનેક પ્રકારના જીવજંતુઓ રહે છે અને આ સમુદ્રને પાર કરવો અત્યંત કઠિન કાર્ય છે. ત્યારબાદ વિભીષણજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને સલાહ આપી કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, તમે ઈચ્છો તો તમારા એક બાણથી આવા કરોડો સમુદ્રોને તમે સુકાઈ શકો તેમ છો, પરંતુ નીતિમાં તેમ જ કહેવાયું છે કે તમે પહેલા સમુદ્રને પ્રાર્થના કરો. સમુદ્ર એ તમારા મોટા જે પૂર્વજ સમાન છે અને તમે જો સમુદ્રને પ્રાર્થના કરશો તો સમુદ્ર અવશ્ય તેવો કોઈ ઉપાય કરશે જેથી વાનરો અને રીંછની સેના સમુદ્રની પેલે પાર પહોંચી જશે અને વિના પરિશ્રમથી પહોંચી જશે. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજીએ વિભીષણજીને તેમ કહ્યું કે હે સખા, તમારો આ ઉપાય ઉત્તમ છે. અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી તેના વિશે વિચારવા લાગ્યા અને પ્રભુ શ્રી રામચંદ્રજીએ વિભીષણજીને તેમ કહ્યું કે દૈવ આપણને સહાયક બનશે. આ વાત સાંભળીને શ્રી લક્ષ્મણજીને ગમી નહીં. શ્રી લક્ષ્મણજીને આ વાત ગમી નહીં અને શ્રી લક્ષ્મણજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીને તેમ કહ્યું કે હે પ્રભુ શ્રી રામચંદ્રજી, દેવની સહાયતા આપણે માંગવી ના જોઈએ. દેવની સહાયતા તો કાયર મનુષ્યો જ માંગતા હોય છે અને તમે મનમાં ક્રોધ ધારણ કરો અને તમારા એક બાણથી આવા કરોડો સમુદ્રો સુકાઈ શકે તેમ છે અને કાયર મનુષ્યો જ દેવની સહાયતા માંગતા હોય છે અને આળસુ વ્યક્તિઓ જ આવી રીતે દેવની સહાયતા માંગતા હોય છે. શ્રી લક્ષ્મણજીની આ વાત સાંભળીને પ્રભુ શ્રી રામચંદ્રજી હસ્યા અને તેમણે તેમ કહ્યું કે હે લક્ષ્મણ, તું ધીરજ ધારણ કર, તેમ જ થશે. ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી સમુદ્રની સામે આવ્યા અને શ્રી રામચંદ્રજીએ સમુદ્રને હાથ જોડીને મસ્તક નવાવ્યું અને ત્યારબાદ પ્રભુ શ્રી રામચંદ્રજી સમુદ્રના તટ ઉપર કુશ બિછાવીને તે બેસી ગયા. અને ત્યારબાદ બીજી બાજુ જ્યારથી વિભીષણજી લંકા છોડી હતી ત્યારથી જ રાવણે વિભીષણજીની પાછળ પોતાના દૂતોને મોકલ્યા હતા અને આ દૂતો વાનરનો વેશ ધારણ કરીને બધું જ જોઈ રહ્યા હતા. અને આ દૂતોએ જયારે જોયું કે શ્રી રામચંદ્રજી પ્રભુએ વિભીષણજીનું રાજ્ય તિલક કર્યું છે અને પ્રભુ શ્રી રામચંદ્રજી શરણાગત વત્સલ છે અને દયાના સમુદ્ર છે, આ જોઈને જે દૂતો હતા તે પણ પ્રભુ શ્રી રામચંદ્રજીની ભક્તિમાં તે લીન થઈ ગયા અને તેઓ પોતાના અસલી સ્વરૂપમાં એટલે કે રાક્ષસી સ્વરૂપમાં આવી ગયા. તેમને તે વાતની જાણ પણ ના રહી. અને અન્ય વાનરોએ જયારે આ દૂતોને જોયા ત્યારે બધા વાનરોએ આ દૂતોને પકડી લીધા અને શ્રી સુગ્રીવજીની પાસે લઈ આવ્યા. ત્યારબાદ શ્રી સુગ્રીવજીએ વાનરોને તેમ કહ્યું કે હે વાનરો, સાંભળો, આ દૂતોનો અંગ ભંગ કરીને તેને પાછા મોકલી દો. ત્યારબાદ આ દૂતોને બધા વાનરોએ બાંધી દીધા અને આખી સેનામાં ફેરવ્યા. ત્યારબાદ આ વાનરોએ આ દૂતો ઉપર ઘણા હુમલાઓ કર્યા અને દૂતો પોતાની મદદ માટે હવે પુકાર કરી રહ્યા છે. અને ત્યારબાદ દૂતો તેમ બોલ્યા કે કૌશલનાથ પ્રભુ શ્રી રામચંદ્રજીની તમને શપથ છે. અને વાનરો આ દૂતોના નાક કાન કાપવા જઈ રહ્યા હતા ત્યારે દૂતો આવું બોલ્યા. અને દૂતો જયારે આવું બોલ્યા ત્યારે શ્રી લક્ષ્મણજીને દયા આવી ગઈ અને શ્રી લક્ષ્મણજીએ બધા વાનરોને કહ્યું કે અહીંયા આવો. અને ત્યારબાદ બધા વાનરોને શ્રી લક્ષ્મણજીએ તેમ કહ્યું કે આ દૂતોને છોડી દો. ત્યારબાદ શ્રી લક્ષ્મણજીએ દૂતોને તેમ કહ્યું કે હું તમને મારો સંદેશ આપું છું, તે જઈને તમારા મહારાજ રાવણને આપી દેજો અને રાવણને મારા તરફથી ઉદારતા ભરેલો એક સંદેશો કહેજો કે શ્રી સીતાજીને પાછા મોકલી દે અને રાવણ આવીને શ્રી રામજીને મળે, નહીંતર કાળ એ રાવણ સામે આવી રહ્યો છે. આવું શ્રી લક્ષ્મણજીએ દૂતોને કહ્યું અને દૂતો ત્યાંથી નીકળી ગયા અને દૂતો તે શ્રી રામચંદ્રજીના યશગાન તે ગાતા ગાતા દૂતો રાવણ પાસે પહોંચ્યા અને દશમુખ રાવણ ત્યારબાદ દૂત શુક જે હતો તેને જોઈને તેમ બોલ્યો કે હે શુક, તેમ કહે કે તારા કુશળ સમાચાર કેમ છે? અને હે દૂત શુક, તેમ કહે કે વિભીષણ જેની મૃત્યુ તેની નજીક આવી પહોંચી છે તે કેમ છે? અને હે શુક, હવે તું મને એમ કહે કે વાનરો અને રીંછની સેના જે કઠિન કાળના કારણે ત્યાં આવી પહોંચી છે તે કેમ છે? અને આ સેનાને તો આ બિચારા સમુદ્રએ બચાવી લીધા છે, નહીં તો રાક્ષસોની સામે આવીને આ સેનાનો સંહાર થઈ જતો. ત્યારબાદ દશમુખ રાવણે આ દૂત શુકને તેમ પૂછ્યું કે હે શુક, હવે મને તપસ્વીઓ
પેલા તપસ્વી વિશે કે જેમના હૃદયમાં મારો અત્યંત ભય છે. આવી રીતે દશમુખ રાવણે દૂત શુકને પૂછ્યું.